વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે રેસ્ટોરન્ટમાં મળે તેવી દાલ મખની બનાવવાના છીએ। આ દાલ મખની બનાવવામાં ખૂબ જ સરળ છે, તો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। એના માટે અડધો કપ આખા અડદ લીધા છે। આ અડદ તમને ડીમાર્ટમાં અને કોઈપણ કરિયાણાની દુકાનમાં સરળતાથી મળી જાય છે। એક મુઠ્ઠી રાજમા નાખી દેવાના। બંનેને મેં મિક્સ કરીને સારી રીતે ધોઈને આખી રાત પલાળી દીધા હતા। અડદ અને રાજમા સારી રીતે પલળી ગયા છે। હવે આપણે તેને બાફી લેવાના છે। તો કુકરમાં તેને આપણે નાખી દઈએ અને 2 કપ પાણી એડ કરી દઈએ। પછી તેમાં હળદર અને મીઠું એડ કરીને 5 સીટી વગાડી લેવાની છે। દાળ આપણી બફાઈ ગઈ છે, તો આપણે તેને એકવાર ચેક કરી લઈએ। દાળ આપણી એકદમ સરસ બફાઈ ગઈ છે। હાથેથી પ્રેસ કરીએ તો પ્રેસ થઈ જાય છે। હવે 1 કપ પાણી નાખીને આપણે તેને એક ગેસ પર ઉકળવા મૂકી દેવાની છે। હવે એક પેનમાં આપણે 1 ટેબલસ્પૂન તેલ લેવાનું અને 2 ટેબલસ્પૂન જેટલું માખણ લઈ લઈએ। માખણ ઘરનું છે, તમે બહારનું પણ લઈ શકો છો। ગરમ થાય એટલે તેમાં જીરું અને આદુની પેસ્ટ નાખી દઈએ। આદુની પેસ્ટને 1 મિનિટ માટે સાંતળી લેવાની છે। પછી તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરી દઈએ। તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। પછી આપણે 2 ટમેટાની પેસ્ટ એડ કરી દેવાની। હવે પેસ્ટને આપણે સારી રીતે સાંતળી લેવાની છે। પછી તેમાં મીઠું એડ કરી દઈએ। મીઠું ટમેટા પૂરતું જ નાખવાનું છે, દાળમાં આપણે એડ કર્યું છે એટલે। સાઈડમાં આપણે દાળને પણ મિક્સ કરતું રહેવાનું છે। દાળને આપણે પ્રેસ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે। ત્યાં સુધીમાં આપણી ટમેટાની પેસ્ટ પણ તૈયાર થઈ જશે। તેલ છૂટું પડે એટલે આપણે દાળ તેમાં એડ કરી દઈએ। પછી તેમાં 2 ટેબલસ્પૂન જેટલું માખણ એડ કરી દઈએ। હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, હાફ ટીસ્પૂન જેટલું ધાણા જીરું અને હાફ ટીસ્પૂન જેટલી કસૂરી મેથી એડ કરી દઈએ। પછી તેમાં 1/4 કપ જેટલી દૂધની મલાઈ એડ કરવાની છે। હવે આપણે આને ઢાંકીને ચડવા દેવાનું છે। વચ્ચે વચ્ચે મિક્સ કરતું રહેવાનું છે। દાળને આપણે એકદમ પ્રેસ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે। 15 થી 20 મિનિટ માટે આપણે તેને ચડવા દઈશું। પછી આપણી દાળ એકદમ ઘટ્ટ થઈ જશે। દાલ મખનીને બનતા ઓલમોસ્ટ 1 કલાક જેટલો ટાઈમ લાગી જશે। દાલ મખનીને પ્રેસ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે। એને સતત હલાવતું રહેવું પડશે। 20 થી 25 મિનિટ પછી આપણી દાલ મખની એકદમ ઘટ્ટ થઈ ગઈ છે। તો હવે તૈયાર છે આપણી દાલ મખની। તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ। ઉપરથી આપણે દૂધની મલાઈથી ગાર્નિશ કરી લેવાનું છે। એકદમ સરળતાથી બની જાય તેવી દાલ મખની તૈયાર છે આપણી। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।